હવે આગળ વાત કરીએ અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઈવે પાસે જ 24 કલાકના કેમેરાને જોઈને હોમગાર્ડ જવાન ભાગી ગયા। કારનું ચેકિંગ કરતા હોમગાર્ડ જવાનો કેમેરાને જોઈને ભાગ્યા। સ્થળ પરથી બે કર્મચારી રેલિંગ કૂદીને ભાગ્યા। હોમગાર્ડ જવાન ભાગ્યા હોવાનો ખુલાસો અત્યારે થઈ રહ્યો છે। પોલીસ કર્મચારીઓ ઉઘરાણી કરતા હોવાથી ડરીને ભાગી ગયા હોવાની શક્યતાઓ છે। જમાદાર વગર જ પોલીસ પોઈન્ટ પર ચેકિંગ થઈ રહ્યું હતું। ઘટના સ્થળ પર મોડા પહોંચેલા જમાદાર તપાસ કરી રિપોર્ટ કરે તેવી ખાતરી આપી। એક્સપ્રેસ હાઈવે પરથી સંદિગ્ધ વસ્તુ કે વ્યક્તિ શહેરમાં પ્રવેશે નહીં તે માટે હાઈવે પર ચેકિંગ પોઈન્ટ રાખવામાં આવ્યો છે, પરંતુ જ્યારે 24 કલાકે સવાલ ઉઠાવ્યો ત્યારે એ હોમગાર્ડ જવાન રેલિંગ તોડીને ભાગી ગયા હોવાના અત્યારે અહેવાલો મળી રહ્યા છે। જે સીસીટીવી દ્રશ્ય સામે આવી રહ્યા છે એમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે જેટલા હોમગાર્ડ જવાન કે જેઓ ભાગી રહ્યા છે। હવે કયા કારણોથી ભાગ્યા તે પણ અત્યારે એક સવાલ થઈ રહ્યો છે। 24 કલાકના કેમેરાને જોઈને હોમગાર્ડ જવાન કેમ ભાગ્યા? અત્યારે કંઈક અજુગતું લાગી રહ્યું છે। ઉઘરાણી કરતા હોવાથી ડરીને ભાગી ગયા હોવાની અત્યારે એક શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અમદાવાદમાં બે પોલીસના જે જવાનો છે, હોમગાર્ડના જે જવાનો છે એ કેમેરો જોઈને ભાગી ગયા। ત્યારે સવાલ થઈ રહ્યો છે કે શું આ સાચા હોમગાર્ડ જવાન હશે કે પછી નકલી હશે? કારણ કે નકલી હશે તો જ ભાગ્યા હશે ને જો સાચા હશે તો ઉઘરાણી કરતા હશે, એટલા માટે કેમેરો જોઈને ભાગી ગયા હશે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર છું અને મારી પાછળના દ્રશ્યો કે જ્યાં વડોદરાથી આજે અમદાવાદ સીટીએમ પાસે આજે એક્સપ્રેસ હાઈવે જે જોઈન્ટ થાય છે, આજે એક્સપ્રેસ હાઈવેનો છેડો જે અમદાવાદ ખાતેનો છે એ જગ્યા ઉપર આ રીતે બેરિકેટિંગ કરેલા હોય છે અને બેરિકેટિંગ કરીને અહીંયા પોલીસ જે છે તે ચેકિંગ કરતી હોય છે, જેથી કરીને શંકાસ્પદ વ્યક્તિ શહેરમાં ના આવે, શંકાસ્પદ વસ્તુઓ શહેરમાં ના આવે। પણ જ્યારે હું અહીંયા પહોંચ્યો તે સમય દરમિયાન અહીંયા કેટલાક પોલીસ કર્મચારી ચેકિંગ કરતા હતા, પણ કેમેરો અને મને જોઈને અને આ બૂમ જોઈને એ ભાગ્યા। કેમ પેલા પોલીસ કર્મચારી ભાગ્યા? હવે તમને જોઈને ભાગ્યા ખબર નહીં હવે ક્યાં ગયા। હવે હું ફોન કરું છું, પાછા બોલાવું છું। કેમ તમારી જોડે ચેકિંગમાં? મારા જોડે જ છે બે જણ। તો ભાગવાનું કારણ શું? હવે એ શું ખબર હવે? એટલે એમનો પોઈન્ટ નહોતો? પોઈન્ટ છે અહીં। તો ભાગ્યા કેમ? એ ખ્યાલ નહીં આવે। નકલી પોલીસ હતી? ના ના, કાયદેસરના તો છે। કાયદેસરની પોલીસનો ડર છે નો? હવે એ જો કહું છું હું ફોન કર્યો, હું આ ઉપાડતા નહીં, હવે લગાવું ફોન કરાવું। કાયદેસરની પોલીસ હોય, ચેકિંગનો પોઈન્ટ હોય તો ત્યાં ઊભા રહીને ચેકિંગ કરે ને, એમાં કોઈને તકલીફ ના હોય તો કેમેરો જોઈને ભાગવાનું કારણ શું? એટલે ખોટું કરતા હતા? ના ના, કોઈ ખોટું નહીં। જમાદાર કે એના વગર ઉઘરાણી ચાલતી? ના ના ના, કોઈ કશું નહીં એવું। તો આવે છે હું ફોન કરું છું, બે આવે છે, બોલાવો તો જરા। જો અહીંયા આવી જાય તમારા ફોન ઉપર તો એ પોલીસ કર્મચારી સાચા છે, નકર એ કંઈક ખોટું કરતા હતા એ વાત નક્કી છે। જો ના આવે તો ખોટું કરતા હતા એ વાત આવી જશે, ચોક્કસ આવી જશે। આવી જશે। કેટલી વારમાં? હું ફોન કરું છું, મને ખાલી ટાઈમ આપો થોડો। કેટલી વારમાં આવશે? થોડો ટાઈમ આપો, મને ફોન લગાવો। ઓકે, આપણે રાહ જોઈએ છે, અહીંયા જ આપણે રાહ જોઈશું અને જોઈશું એ પોલીસ કર્મચારી આવે છે કે કેમ। કારણ કે પોલીસ કર્મચારી એ અહીંયા ચેકિંગ માટે હોય છે અને શંકાસ્પદ વસ્તુ, શંકાસ્પદ લોકોને પકડવા માટે હોય છે, ન કે આ રીતે કેમેરો જોઈને ભાગી જાય। અને જો આવું બને તો કંઈક થઈ રહ્યું છે એ નક્કી છે। હવે એની ચોખવટ એ પોલીસ કર્મચારી હાજર થાય ત્યારે થઈ શકે છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, G24 કલાક, અમદાવાદ। તો અમદાવાદમાં આ પ્રકારની ઘટના જે સામે આવી રહી છે તેને લઈને સવાલો થઈ રહ્યા છે। જ્યારે અમારા સંવાદદાતા દર્શલ કે જેઓ પૂછી રહ્યા છે કે પોલીસ કર્મચારીઓ કેમ ભાગી ગયા, એ હોમગાર્ડના જવાનો કેમ ભાગી ગયા, ત્યારે એમની પાસે પણ કોઈ જવાબ નથી, કારણ કે એમની સાથે ત્યારે તે ડ્યુટી પર હતા। થોડી વારમાં આવી જશે એ પ્રકારનો જવાબ આપી રહ્યા છે, પરંતુ આવશે ત્યારે પૂછવામાં આવશે કે શા માટે તેઓ ભાગી ગયા। એક્સપ્રેસ હાઈવે ઉપર છું અને અહીંયા નિકુલસિંહ જે ફરજ ઉપર હાજર છે। નિકુલસિંહ, અહીંયા તમારી વાહન ચેકિંગ પ્રક્રિયા શું હોય છે? એમાં અમે ગાડી એક રોકી અને પછી એક લાયસન્સ અને ક્યાંથી આવો છો, ક્યાં જવાનું છે, પછી ગાડી ચેક કરીને આના અંદર વાહનને એન્ટ્રી કરતા હોય છે। એન્ટ્રી પછી આગળ દેખાતી હોય છે એમાં। અચ્છા, પોઈન્ટ તમારો કેટલા લોકોનો, કોણ કોણ? હું, મારા ઇન્ચાર્જ રાજેન્દ્રસિંહ હાથીસિંહ અને મારું નામ, પછી બે હોમગાર્ડ હોય છે। હોમગાર્ડમાં કોણ? અશોક અને એક પુરોહિત કરીને નામ છે બંને। ઇન્ચાર્જ તમારા છે? હાજર છે। ક્યાં છે? પોલીસ સ્ટેશન છે, પોલીસ સ્ટેશનથી આવે। ઇન્ચાર્જ વગર તમે ચેકિંગ કરી શકો? આમાં તો ખાલી મને ઇસ્યુ કરેલું છે, આ ઇન્ચાર્જ નથી। આમાં ખાલી વાહન ચેકિંગના નંબર લખવાના હોય છે, એમાં કોઈ એવું નહીં આપવાનું। આ બે જે ભાગ્યા એ હોમગાર્ડ છે, એ આવે છે, મેં ફોન કર્યો છે, આવે છે, એ તમને જોઈને ભાગી જાય। કેમ ભાગ્યા? કેમ ખ્યાલ નહીં હવે। જો પોઈન્ટ હોય તો સાચા છે ને? હા, સાચા છે। તો ભાગ્યા કેમ? હવે હું આવે તો પુષ્ટિ કરી દઈએ। બીજું કંઈ ચાલતું? ના ના, કશું નહીં સાહેબ, તમે આ જોઈ શકો છો, આ ચાલુ છે મારા સામે। મારે આમાં ન મેમો અપાય ન કશું નહીં, ખાલી વાહન ચેકિંગ થાય આમાં। હા,
એટલે કદાચ કંઈક હોય પૈસાની ઉઘરાણી કશું જ નહીં કેમેરો જોઈને ભાગે કોણ? કોઈ વ્યક્તિ કંઈક ખોટું થયું હોય તો ભાગે. હું ભાગ્યો હોય તો એક વાત અલગ છે. તમે સાચા હશો ચલો, પણ પેલા બે કંઈક કરતા હશે. કશું જ નહીં કરતા. એ બી મને વાહન રોકીને આપે એમ હું આમાંથી એન્ટ્રી કરું એ રીતનું થાય. આમાંથી એન્ટ્રી કરું, વાહન લાયસન્સ જોઉં, ગાડી ચેક કરું, અંદર પછી અમે એન્ટ્રી કરી એ આગળ આવશે ખરા? આવશે. કહી રહ્યા છે નિકુલસિંહ કે આવશે, પણ ક્યારે આવશે, ક્યાં ગયા છે એ અમને પણ ખબર નથી. અહીંયાથી ભાગ્યા, કેમેરો હજુ કાઢીને રેકોર્ડ કરવાનું અહીંયા ચાલુ કરીએ ચેકિંગનું. નોર્મલ ચેકિંગ માટેના જ વિઝ્યુઅલની વાત હતી, પણ કેમેરો જોઈને આ બંને હોમગાર્ડ અહીંયાથી ભાગે છે અને એ બાદ એ નથી આવતા. એ વસ્તુ શંકા ઉપજાવે છે કે આખરે આ હોમગાર્ડ ભાગ્યા કેમ, શું એવું અહીંયા ચાલી રહ્યું છે. કેમેરામેન તુષાર સાથે દર્શન રાવલ, G24 કલાક, અમદાવાદ. તાજેતરમાં જ રામોલ પોલીસે એક્સપ્રેસ હાઈવે ઉપર ચેકિંગ દરમિયાન ડ્રગ્સનો કેટલોક જથ્થો ઝડપી પાડ્યો. એ સારી કામગીરી આ પોલીસની સામે આવી અને આ જ કામગીરીને જોતા જ્યારે એ સ્ટોરીને સંલગ્ન વિઝ્યુઅલ બનાવવા માટે હું આ બરોડા એક્સપ્રેસ હાઈવે જે CTMને જોડતો આ હાઈવે છે ત્યાં પહોંચ્યો. અહીંયા કેટલાક કર્મચારી ચેકિંગ કરતા હતા, પણ જેવો કેમેરો બહાર આવ્યો અને કેમેરો હજુ ચાલુ થાય તેની પહેલાં એ કર્મચારીઓમાંથી કેટલાકે કેમેરો જોયો અને તાત્કાલિક તેઓ ભાગ્યા. એમાંથી આ એક નિકુલસિંહ અહીંયા હાજર હતા. તેમની સાથે પણ G24 કલાકે વાત કરીને તેમણે જણાવ્યું કે અશોકભાઈ અને બીજા પુરોહિત જે બે હોમગાર્ડ જે છે એ ભાગ્યા. કેમ ભાગ્યા હવે એમને ખબર. જો પોઈન્ટ હોય તો અહીંયા હાજર રહે, ઊભા રહે, ખોટું ન કરતા હોય તો પણ હાજર રહે, ખોટું કંઈક હોય તો કદાચ ભાગે એવું લાગે છે. જમાદાર અહીંના જે છે રાજેન્દ્રસિંહ એ પણ નહોતા. રાજેન્દ્રસિંહ તમે પણ અહીંયા નહોતા, ક્યાં ગયા હતા પહેલાં? હું આજે નાઇટ કરી અને આજે મારા જે ગુરુ પૂર્ણિમા છે એટલે હું મારા માતાજીના મંદિરે નડિયાદ મરીડા ગામમાં ગયેલો અને કલાક લેટ આવ્યો હતો હું. એટલે કેટલા વાગ્યાનો ટાઈમ હતો તમારો? ત્યાં આગળ સાહેબ હું અહીંથી 12 વાગે નીકળ્યો, 1 વાગે પહોંચી ગયો, પણ ત્યાં માતાજીની આજે ભીડ હતી દર્શન માટે. કઈ જગ્યાએ? મરીડા ગામમાં. તમારો ડ્યુટી ટાઈમ શું હતો? અત્યારે મારે 2 વાગે નોકરી હતી. 2 વાગ્યાનો. અચ્છા, 2 વાગ્યાનો ટાઈમ ને તમે આવ્યા 4 વાગે. એટલે ત્યાં આજે ભીડ હતી ને એટલે કલાક લેટ પડી. બરાબર છે? હાજી. અચ્છા, તો આ ચેકિંગમાં તમે હાજર હો તો જ ચેકિંગ થાય? તમારા વગર ચેકિંગ ના થાય? ના થાય. ના થાય. તો તમારા વગર ચેકિંગ થતું હતું એટલે આ બે ભાગી ગયા હોમગાર્ડ? હવે સાહેબ અહીં બેઠ્યા છે કદાચ અને ગયા છે, બાકી તો એ રીતે હું બંનેના નામ તમને તો ખબર છે ને? તમારો પોઈન્ટ છે પુરોહિત. પણ આ પુરોહિતનું નામ શું? નામ તો ખબર નહીં મને સાહેબ. તમારા પોઈન્ટમાં કર્મચારીના નામ તમને નહીં ખબર નહીં. પુરોહિત અટક આપણે જાણીએ નહીં. તો તમે ચેકિંગ કઈ રીતે કરો સ્ટાફ જોડે જો નામ ખબર ના હોય તો? નામ આવ્યો ને તો નામ ચેકિંગ ક્યાં કરે? ચેકિંગ સાહેબ જ મોડા આવ્યા છે, સાહેબ જ 2 કલાક મોડા આવ્યા તો ચેકિંગ ક્યાંથી થાય? બંધ હતું તો. એટલે બંધ હતું, કોઈ ચેકિંગ ચાલતું હતું? ના, વાહન કદાચ ઊભું રાખીને પૂછપરછ કરતા હોય. બરાબર. ભાગવાનું કારણ શું? એ હવે સાહેબ ભાગવાનું કારણ તો શું હવે તમારા ફોન નહીં ઉપાડતા હોય? ફોન તો હાલ બંધ છે એમના બંને. એટલે કંઈક ખોટું કરતા? ના ખોટું સાહેબ નહીં. ઉઘરાણી કરતા? ના સાહેબ એ ખોટી વાત. ઉઘરાણી કરતા સાહેબ. કેમેરો જોઈને ભાગે કોણ? તમે તો જો તમારો પોઈન્ટ છે, તમે અહીંયા ઊભા છો, મારી જોડે વાત કરો છો, બરાબર છે? નિકુલસિંહ પણ અહીંયા ઊભા છે, એમનો પોઈન્ટ છે. એટલે પેલા બેનો પોઈન્ટ હતો છતાં પણ ભાગી ગયા એટલે કંઈક તો હશે. કંઈ નહીં સાહેબ. હું અવરગળ બધા આવે ને એટલે લોકો જાણે કે હવે શું આવી લાગાબાજી થઈ જાય બિચારા. બીજું કશું પણ આખા અમદાવાદમાં મેં ક્યાંય પેલા TRB ને ભાગતા નહીં જોયા કે કોઈને ભાગતા નહીં જોયા કે કેમેરો જોઈને ભાગી જાય. ખોટું કરે તો ભાગે જાય. ના, ખોટું સાહેબ કરતા તમને ખ્યાલ તો હશે ને. તમે આવ્યા તો કોઈ વાહન રોકી કે પૈસા લીધા આવું કોઈ ચેકિંગ ચાલતું હતું? મેં જોયું ત્યારે ચેકિંગ ચાલતું હતું ઉભા રહીને. એટલે ચેકિંગના બહાને પૈસા લેતા હશે? ના, પૈસા નહીં. હું ના હોય તો શું કોઈ પૈસા બી ના રસ્તે. તમે બોલાવીને જવાબ માગશો? હા, જ્યારે આવશે ત્યારે હું બોલાવીશ. બરાબર. જવાબ માગશો? હાજી. ઓકે. અચ્છા, જવાબ માગશે, પણ જવાબ માગ્યા પછી શું થશે? એમની ઉપર કંઈ એક્શન લેવાય ખરા કે કોઈ નહીં? ના મેં પૂછીશ કેમ તમે જતા રહ્યા ભાઈ, શું છે શું નહીં એનું પૂછી. રિપોર્ટ થાય તમારા ઉપર? હા, કરીશું સાહેબ. કરશે? અચ્છા, રિપોર્ટ કરશે, પણ તમારો રિપોર્ટ કોણ કરશે? મારો રિપોર્ટ સાહેબ પોલીસ ખાતાની નોકરી તમને ખબર છે સર કે આખી નાઇટ કરેલી ભાઈ, કલાક 2 કલાક ઊંઘ્યા ભાઈ, પછી 12 વાગે હું ઉઠી નહીં ધોઈને હું ગયો મંદિરે. આજે ગુરુ પૂર્ણિમા હતી મારા માતાજીની, એટલે દર્શન થઈ ગયું તો કલાક લેટ પડ્યું સર. એમાં કલાક 1.5 કલાકમાં શું બીજું સાહેબ? ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવા ગયા હતા, 2 કલાક મોડા પડ્યા એ એમનું કહેવું છે. અને અહીંયા સ્ટાફ હાજર હતો. હું હજુ પહોંચું છું, અહીંયા રેકોર્ડિંગ કેમેરામેન ચાલુ કરે એની પહેલાં બંને આ જે સામે આ જે ઝાડીઓ, આ જે હું જગ્યા ઉપર ઊભું છું ત્યાં ગાડી રોકીને ચેકિંગ કરતા હતા
અને આ સામે આ જે ઝાડીઓ અને આ જે રેલિંગ દેખાય છે લોખંડની, આ રેલિંગ કૂદીને ત્યાંથી ભાગે છે બંને જે હોમગાર્ડ જે અશોકભાઈ અને બીજા પુરોહિતભાઈ. સામે પેલી વ્હાઇટ ગાડી પડી છે ત્યાં એક કર્મચારી ગણતરીની સેકન્ડ માટે કેમેરામાં કેદ થાય છે અને